રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. કાન્હા, તમે સત્ય જ કહો છો. ભક્તને ભક્તિ કરતા કોઈ નથી રોકી શકતું. આટલું બધું થવા પછી પણ નરસિંહ તમારું નામ જપવાનું નથી ત્યજતો. પણ કાન્હા, મને એ કહો, નરસિંહ તો કાયમ ધર્મના માર્ગે જ ચાલવાની વાત કરતો હતો, તો એના માર્ગમાં આટલા અવરોધો કેમ? રાધે, વિધિના વિધાન પ્રમાણે તમારે કંઈક પામવું હોય તો ઘણી બધી કસોટીઓમાંથી પસાર થવું પડે છે. આમાં નરસિંહ પણ કંઈ અલગ નથી. પણ ધર્મના માર્ગ પર ચાલનાર ભક્ત માટે ઈશ્વર પોતે બધા અવરોધો દૂર કરી માર્ગ મોકળો કરી આપે છે, અને અધર્મના માર્ગ પર ચાલનાર વ્યક્તિ માટે એના કર્મો અવરોધ ઉત્પન્ન કરે છે. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. આંખો ના કાળો પૂજારી બાપા, પગ છૂટા કરવા ઊભો થયો છું, બહાર નથી જતો. બેસી બેસી નહીં ઢેકા દુખી ગયા. નંદુભાઈ, અહીંયા આવો ને. પૂજારી બાપા, અહીંયા જ છું. એ લોકોની બાજુમાં બેસું છું, એટલે એ લોકો જે કઈ બોલશે એ મને સંભળાશે. સારથીઓ, તે અહીંયા આવવાનું મને કીધું કે આ તો કઈ વાત જ નથી થતી. તો શું, જરાક કાંઈ બોલે પૂજારી બાપા ડોળા કાઢ. એ જ તો. નંદુ, તને શું લાગે છે, પૂજારી બાપાનો આ નિર્ણય બરાબર છે? આમાં તો એવું છે ને નટુ, કે ધર્મ વિશે પૂજારી બાપા સિવાય બીજું કોઈ વધારે જાણતું નથી. તેમાં આપણે કઈ બોલી ન શકીએ. હા ને નટુ? હા, પણ ક્યારેક ક્યારેક પૂજારી બાપા વધારે પડતું કરે છે એમ લાગે છે. તમે બંને અહીંયા હારા ગોઠવાઈ ગયા હો ભાઈ. ના, બહુ કંટાળો આવતો હતો એટલે તમે અહીંયા આવી ગયા. નંદુ, આ શું કરે? કઈ નહીં, મને વાત કરતા કરતા કઈ કરવાની આદત છે. તો આ માટી હાથમાં આવી ગઈ તો હાથ ચલાવું છું. તને કરી આદત છે. આ માટી તો મૂર્તિ બનાવવાની માટી છે હો ભાઈ. લ્યો, ઘડા બનાવનાર માટીને ઓળખી ગયો. હા, અને એમાં બેસી રહીએ તો સમય પસાર ના થાય. સાચી વાત છે.
જીવન કરે જલસા ને ગામ ગાય મરસિયા. હાલ 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 બેના, જોઈએ તો ખરા નરસિંહનું મોઢું કેટલું લટકી ગયું છે. ના હો. મારાથી એમની આવી હાલત નહીં જોવાય. એટલે અને ભઈલા તું પણ તારા બનેવી સામે નહીં જતો, નહીં તો એમને ગુસ્સો આવશે ને તને કહેશે કે મને પૂછ્યા વગર તું ઘરમાં કેવી રીતે આવ્યો. એટલે તું પણ એમની સામે નહીં જતો. હા બેના, એ તો હું ભૂલી જ ગયો હતો. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું. સાચે હો, બેહી બેહીને કંટાળો આવી ગયો. ઓ પુલી માસી, તમે હમણાં હું ગણગણતા હતા? એ તો હું લોકગીત ગાતી હતી. અરે તો મોટેથી ગાઓ ને, અમે પણ સાંભળીએ. આ વખત તો પસાર થઈ જાય. સાચી વાત છે. પણ પુલી માસીનો અવાજ તો ભેંસ ભામરે ને એવો છે, અંધાઈની ઊંઘ ઉડી જાય. હો પુલાણ, એક આડા હાથની દઈશ ને તો તારું મોઢું ફૂલી જશે. ચાલે લે, હું તો જરા બે ઘડી મજાક કરતી હતી. હું તમે મન પર લો છો? મારો અવાજ ભેંસ ભાંભરે એવો છે તો પેલા નટ્ટુને ગાવાનું કે ને, ભગવાન સાંભળશે ને તો સ્વર્ગમાંથી ઉતરી આવશે. એમ? ના ના ફુલીબા, મારો અવાજ અડદિયા જેવો જ છે. ના ના નટુ, તું સારું ગાય છે. હા સાચે, કઈક તો સંભળાવ. અરે હા, કઈક સંભળાવ ને, મજા આવશે. એ કેના લવારા કરો છો? કાઈ નહીં પૂજારી બાપા, હા નટુ ગીત ગાય છે. એના કરતા તમે બધા વાતું કરો, એ વધારે સુરમાં લાગશે. હાલ નટુ, કઈ ગા. હું ગાઉં તો નહીં, પણ હું ધૂન બોલાવીશ. હા બોલે. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम्. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी द्वारिकाधीश तारी जय जयकार हो, द्वारिकाधीश तारी जय जयकार हो. शीरे मुकुट ने राजाधिराज छो, शीरे मुकुट ने राजाधिराज छो. जय द्वारिकाधीश तारी जय जयकार हो, द्वारिकाधीश तारी जय जयकार हो. श्याम सुंदर तारी कृपा अपार हो, श्याम सुंदर तारी कृपा अपार हो. भक्तों ना नाथ तारी जय जयकार हो, भक्तों ना नाथ तारी जय जयकार हो. जय द्वारिकाधीश, जय द्वारिकाधीश, जय द्वारिकाधीश तारी जय जयकार हो. શું વાત છે, કાનાએ જ કાનાને ઘડ્યા. તમે લોકોએ આ શું બનાવી દીધું? અરે આ તો લાલાની મૂર્તિ બની ગઈ. મેં તો મનમાં ધાર્યું પણ નતું કે લાલાની મૂર્તિ બનાવું. તમે લોકો તો કારીગર નીકળ્યા. અને આ શું કરે છે? નીચે મૂક. મૂક. જો પૂજારી બાપાને ખબર પડશે કે આપણે સૂતકવાળા ઘરમાં લાલાની મૂર્તિ બનાવી તો આપણને સજા ફટકારશે. એક કામ કરીએ, આપણે છે ને અને સવારે જતા જતા
તળાવમાં પધરાવી દેશું. ઝવેર ભાભી ઘણા સમયથી પારણામાં નથી આવી. હા લાગે છે એમનાથી બંસીભાઈની આ અવસ્થા નહીં જોવાય. તારે શું ઝવેર બાબાને કઈ કામ છે? કાંઈ કામ નથી. સવારથી ભૂખ્યા છે તો ભૂખ લાગી છે. હવે ઝવેર ભાભી હોત એમને કાંઈ બનાવવાનું કે? અમે મેં આઠમનો ઉપવાસ કર્યો નથી. હા, ભૂખ તો મને બહુ લાગી છે. મેં તો ઉપવાસ કર્યો છે અને મને ભૂખ પણ લાગી છે. અંદર જઈને જોઈ આવો, કંઈક જમવાનું હોય તો થોડું ખાઈ આવો. ક્યાં જાય છે તું? મૂર્તિ બની ગઈ, ભજન પણ ગવાઈ ગયું. હવે વારો છે પ્રસાદ. તો ભક્તો માટે પ્રસાદ પણ બનાવવું જ પડશે. કામ કર, આમાં મધ રેડું એટલે ગળ્યું થશે. પવાલું પી લઈશ તો પેટમાં અમી રહેશે. નટુ, હા, તું અહીંયા શું કરે છે? કાંઈ નહીં, જોતો તો કે દૂધ કોઈ પીતો નથી ગયું ને. બધા સવારથી ભૂખ્યા હશે, કોઈ આવીને પી ગયું તો સવારે ઝવેર ભાભીને ઉપાધિ. કામ કર, તું બહાર જા, હું ધ્યાન રાખું. પણ દૂધ તો આપણને ભાવતું પણ નથી. ગોળ મળી જાય તો કંઈક કામ થઈ જશે. નંદુ, આયા શું કરે છે તું? કઈ નહીં, ઓલો નટુ કહેતો હતો કે દૂધની રખેવાળી કરવા. કોઈ આવીને પી ગયું તો સવારે ઝવેર ભાભીની ઉપાધિ થશે, બીજું કઈ નહીં. અરે તું જા, મને પૂજારી બાપાએ મોકલ્યો છે. હે? હા, એ જાગી ગયા? તો ધ્યાન રાખજો. હા હા. ભૂખ તો બહુ લાગી છે. શું કરું? એક કામ કરું, દૂધ પી લો. અરે વાહ, ગોળે છે. એક કામ કરું, ગોળને ઘી ખાઈ લો. હા, ઘી ક્યાં છે? પડી ગયું. હા, પણ છે ત્યાં હું હાલેશ? કાંઈ નહીં પૂજારી બાપા, હું તો દૂધની રખેવાળી કરું છું. મૂર્ખ સમજેશ મને? દૂધની તો કોઈ રખેવાળી કરતું હશે? આ નીકળાઈ હતી. અંદાજ કંઈક ને કંઈક બહાના કરીને અંદર રસોડામાં કંઈક ખાવા આવે છે.
હા દૂધ, દૂધમાં દહીં નાખી દઉં એટલે દૂધ બગડી જાય. પછી આ દૂધની રખેવાળી કરવાની વાત જ ન રહે, કોઈ બાનું જ ન રહે. દહીં ક્યાં છે? દહીં તો ખાલી છે. અહીંયા દહીં આય ખાલી છે. આ દહીં હવે જોઉં છું કેમ આ દૂધની રખેવાળી કરવાનું બહાનું બતાવે. આ વાસણ ઉપર સુંદરી કોણે નાખી છે? ભક્તો એવા બહુ થયા જેણે કર્યા પ્રભુના ગુણ ગાન રે, કર્યા પ્રભુના ગુણ ગાન રે. એવા ભગતની આ જુઓ બધા, કાનાની મૂર્તિ જુઓ, કેટલી સરસ બની છે. ઘન શ્યામ રે. આજે હો જીવતી જાગતી અને રૂપાળી લાગે છે. હે મારા કાના, રક્ષા કરજે. એનો અવાજ છે આ બધો. આટલી સુંદર મૂર્તિ કોણે બનાવી છે? સાક્ષાત કાનો આપણી સામે ઉભો એવું લાગે છે. અને આવે આજે જન્માષ્ટમી છે તો લાલાને પારણે ઝુલાવા જોવે ને. ઝુલાવજો. હાલો આપણે લાલાને પારણે ઝુલાવીએ. હું પ્રસાદની વ્યવસ્થા કરીને આવું. જલ્દી. આ જુઓ બધા. હું થયું? શેની રાડો પાડે છે? આ કોઈ કે પંચામૃત બનાવીને જ રાખ્યું તું. પંચામૃત? હા. એમાં એવું થયું કે મને લાગી હતી ભૂખ, તો હું દૂધમાં મધ નાખીને પીવા જતો હતો. ત્યાં હું આવેલો. મને પણ ભૂખ લાગી હતી તો ગોળનો ગાંગરો શોધી રહ્યો હતો. ગોળનો ગાંગરો ખાવા જ જતો હતો તો ત્યાં કનુ આવી ગયો તો એ ગોળ દૂધમાં પડી ગયો. હા, અને ગોળ જોઈ અને હું ગોળ અને ઘી ખાવાની મથામણ કરતો હતો એટલામાં પૂજારી બાપા આવી ગયા, એટલે ઘીની ચમચી દૂધમાં સરકી ગઈ. પૂજારી બાપા એટલે હું. અને આ બધા દૂધ ન પી જાય એટલે દૂધ બગાડવા મેં દૂધમાં દહીં નાખી દીધું. અરે વાહ, તો પંચામૃત એની મેળે જ બની ગયું. એટલે લાલાની જ ઈચ્છા હતી કે એમનો જન્મદિવસ ઉજવીએ, હને? હા, ઉપરવાળાની જ ઈચ્છા હતી. ક્યાં પૂજારી બાપા? બાકી આ રીતે પંચામૃત બનતું હશે કઈ? તો પછી આ કાનોનો સંકેત છે કે આપણે બધા મળીને એમનો જન્મ ઉત્સવ ઉજવીએ. બરાબર છે. નરસિંહ, તે મને તારા ઘેર આવવાનું આમંત્રણ આપ્યું હતું ને? તો લે,
હું આવી ગયો છું. તારી ભક્તિ રંગ લાવી છે નરસિંહ. તે સાબિત કરીને બતાવ્યું છે કે રાત હોય કે દિવસ, શુભ મુહૂર્ત હોય કે અશુભ, પોતે રોગી હોય કે નિરોગી, સુખ હોય કે દુઃખ, કોઈ પણ પરિસ્થિતિમાં ભક્તને ભક્તિ કરતા કોઈ નથી રોકી શકતું. ભવિષ્યમાં તું લોકો માટે ઉદાહરણ બનીશ કે કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ નરસિંહ ઈશ્વરની ભક્તિ કરવાનો નહોતો ભૂલતો. કેટલાક રીતિ રિવાજો શાસ્ત્રમાં લખ્યા છે જે કેટલાક મનુષ્યએ પોતે બનાવેલા છે. એનું પાલન કેટલાક લોકો કરે છે અને કેટલાક નથી કરતા. તે રીતિ રિવાજને માન્ય રાખી કોઈને દુખી નહીં કરીને તારી ભક્તિ કરી છે. તે લોકોને બતાવી દીધું છે કે ભક્તિને કોઈ બંધનમાં ના બાંધી શકાય. તું મનમાં જે જાપ કરતો હતો કે તારી ભક્તિ આ મૂર્તિનું સ્વરૂપ લીધું છે, અને આજે અરે મારા જન્મદિવસ નહીં, તારી ભક્તિ ઉજવવી છે. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. નંદ ઘેરાનંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેરાનંદ ભયો જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલખી. જય કનૈયાલાલ કી. નંદ ઘેરાનંદ ભયો જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલખી. જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલખી. જય કનૈયા. ભક્તો એવા બહુ થયા જેણે કર્યા પ્રભુના ગુણ ગાન રે, કર્યા પ્રભુના ગુણ ગાન રે. એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે, ગાથા કહે ઘન શ્યામ રે. શ્યામ ધૂન લાગી રે, શ્યામ ધૂન લાગી રે, શ્યામ ધૂન લાગી રે, શ્યામ ધૂન લાગી રે. જય કનૈયાલાલ કી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. પૂજારી બાપા, તમે પારણું ઝુલાવી રહ્યા હતા? મારી તો આંખો બળી રહી છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ. મને કાંઈ એવું લાગે છે જાણે આપણે જન્મોત્સવ મનાવ્યો હોય. મને એવું લાગે છે. હા, મને પણ એવું લાગે છે. હું તો જાણે નાચી રહ્યો હોય એવી લાગણી થઈ રહી છે. મારા પણ પગ દુખી રહ્યા છે. આપણે બધા પારનાની આજુબાજુ નાચી રહ્યા હતા એવો ભાસ થઈ રહ્યો છે મને. પૂજારી બાપા, તમને એવું કંઈક લાગે છે?
અમે લોકો વાતો કરતા હતા ત્યારે અચાનક જ અમારા હાથે આ લાલાની મૂર્તિ બની ગઈ હતી. અમે જાણી જોઈને કઈ નથી કર્યું. અમે તો તળાવમાં પધરાવાનું નક્કી કર્યું હતું. હા બાપા, કૃષ્ણની મૂર્તિને આવી રીતે ન પધરાવાય. પૂજારી બાપા, પારણું પણ કોઈકે એવી રીતે વાતો કરતા કરતા બાંધી દીધું હશે. હા, અને તમારા લોકોથી પંચામૃત પણ અજાણતા નહોતું બની ગયું. થોડીક વારમાં ઘણું બધું બની ગયું એવું લાગે છે. હા,